છોકરબા એટલે ઓછું જ લીધું છે વધારે નહીં પીધું પણ તમે 500 રૂપિયા લે 500 નહીં ચાલે પાછા એ બીજા ચાલે જ હું આવી ઘેર આવી અંબાણી નાચો ગયો ને કે હું ઘણા વર્ષથી પહેણું છું ને કે અલ્યા કશો વધો નહીં વિશ્વાસ નહીં મારા ઉપર ડોહા તને ને કે મારી નાખશે તો મારી ડોશી વાડી છે બસ ખબર ઓહો આવડી મોટી ડોશી લઈ આવે છે ને કોઈ નહીં તમે મહિના ખા અમારે આબરૂ પડી છે બેઠો વરણ છે ને બાઈક નો એ વરણ શું કરવો આપણે કોઈ નહીં જોતો કોઈ બધા વરણ જ છે આમ આમ પાસે તમારા હગામ કેવા છે એકદમ સોટો પાણી કર્યું છે વધો જ નહીં આવે ને હરી શું વાત છે ઓહો પેલા તમારા હગો હિમ એટલે છોકરા હરી તમારા હગા દસુપાનું ઘર આવી ઓહો હગો તો ઠાબન દેખો છે તારે બહુ આરામ કરે છે શું વાત છે મને તો ઘેર કોઈ નહીં લાગતું યાર શી લગતો કોઈ દવાખાના તો નહીં હોય અલ્યા પણ દોહાઈ એટલી ખબર નહીં પડતી તાળું મારેલો નહીં દેખાતો બે મોટા આપણે મોટા આયા તે લઈને આયા છે બાજુમાં છીએ દવાખાનું ચાલે છે હા ઈ છે એવું છે ડોક્ટર છે બોલો હમે હેડો ડોક્ટર સાહેબ થી રહે આ તો કે અંગા દાવડી અંગા તમારા હવે ડોક્ટર છે અમને શું ખબર યાર હા તો શું છે મજામાં મજામાં ને ફેમિલી બધી સુખ શાંતિ માં શું ચાલે તમારા આ ભાઈ આ તમને ખબર જ નહીં અમારે કોઈ કહેવું નહીં તમે બરોબર આ ફક્ત પણ હું આવું તમે જુઓ કે સુગાની કેમ વધાર્યા બરાબર શું ચાલે ઘેર બોલો ભાઈ સુખ શાંતિ ભાઈ એકદમ રેડીઓ આમ ફરીને આવ્યા પાછા આયા તમે ના બધા મારા એક હતા વાલી લગ આપણા દસુપાની બધું જવા દેવો ઘણા કેમ બધા ઘણા વર્ષી વગર આવ્યો ભાઈ અમાર ઘરથી હાલત લગભગ મોર બાજુ થઈ છે વાહ રૂપાળો ના ચા તો દૂધતો નહીં અને આ તો ચા પીને જ આવ્યા છે ચા પીને આયા અહીં પણ આવ પાણી પીવી પાણી આલું તો પાણી પીવો આવો રૂપાળો હગો છે ને 12 મહિને કે 10 વર્ષે કી આયા લ્યો તો 8 વર્ષે વર્ષે બહુ એમ જ નતું કરે અરે ભાઈ ત્યારે બા દેશ અને આપણે ગમન ગમ પડે તો કદ્યાક છે ને પહેણવાનું ના હોત તો અરે હગો તો યાદ જ ના હોત ને ભાઈ લગનમાં તો ગમે ત્યાં યાદ કરવો પડે ભાઈ હા પણ ના પહેણ્યા હોત તો યાદ ના હોત પણ યાદ ના હોત ભાઈ હો જોગાનજી એટલા આયા તો કોણ હોવાનું અમે ઠકાણું જ નહીં કોઈ અરે મને જીવ બળ્યો તે કીધું લાઈન બેટાડવા દે તો જ્યારે મારા દસાજી તમને કંકુતરી આલવા આયા રે લગને બધારજો છોગરાજી ના લગને આવજો રે અમારા જૂના દોસ્તાર છે રે ના ના આ એકલો જ નવીનો પહેણતો હોય એમ કેમ કોઈ પહેણ્યા જ નહીં સોગાજી લજમણી બાન જો અમારા લગને તારી ભાઈ મારા લગન છે આટલી ઉંમરમાં પણ ભાઈ જો સાચી વાત કહું તો મને હું 20 વર્ષનો તો કોઈ ના થયું 30 વર્ષનો તો 50 વર્ષના થયું ને 99 વર્ષે અમારા પૌભા મોરવૈયા બોલો એટલો મારો પેલો બહુ મેળો અરે દસુભા મારા ભાડમાં એક હતું તે હું કીધું વાત કરી તા તો સેટિંગ આવી ગયું તે કીધું ગોઠવી નાખો તાણ આ પૌભા ટોઈલી કરાય તમને હા એ કરાવ્યો ભાઈ ભલે બોલી છે પણ ભાઈ બહુ સારું કામ કર્યું ભાઈ સારું કર્યું બહુ સારું તમારી હારીમાં ઇજ્જત જેટલી છે આપણી એક વખત પૂછો ભાઈ એવું 3 વર્ષે કરાય સારું કહેવાય આપણા કાળુબા જૂના ભેગી ચોક નથી કાળુબા છે હાલ ઇવન હારી જેલા હે હારી જાય ને આથી મને આજે હું કમ્પ્યુટર આવી દીધું તમે કહેજો કે પેલા સુગરબા આયા હતા તમારા જૂના દોસ્તાર અમે તો 3 જણા ભેગું બહુ રમ્યા ટેકલી હો એવું તાણી મેં તો લંગોટિયા ભાઈ પણ છીએ શું વાત છે તાણી તો યાદ કરે સારું કે ખરું આટલા વર્ષે આ મારું જીજો તો યાદ કર્યું તો મારે 2 ભાઈબંધ રહેજો હશે પછી મને મારા ગજલની સપનું આવ્યું બરાબર સપનું શું આવ્યું કે તમારે 2 ભાઈબંધ દસુભાઈ કાળુભા અને મને મારું યાદ આવ્યું ભાઈ વાહ વાહ આ ચક્રી નજુ પહેણાયું નહીં લજમની સપનામાં આવવા ભાઈ માંડી સપનામાં તો આવે જ તે કેમ ના આવે ના આવે આવા યાર 3 વર્ષે પહેણો પહેણ પૂર્ણ ના ચડે કેમ ના આવે કહો તા હું તો સમજો તો યુવાના છોકરાના લગન પણ આ તો યુવાના લગન ની કંપની છે દસુભા
તમારા કેટલા મારા બચ્ચી છે ને તમારે મારે એક છોડીને છોકરો છે એ હા ભણે છે ભણે છે હા ભણાવજો આ જુઓ તમે ભણ્યા ડોક્ટર ભણ્યા અમે તો ના ભણ્યા તે આવું કરે પાવડા ફૂટી એવું કરીએ કો હા એ તો હવે જે સહી છે બરાબર છે ખરું કર્યું હવે ડોશી આવશે ને તે ભણાવશે ક્યારે બેઠી બેઠી ભણેલી છે ભણેલી છે નોકરી કરે છે નોકરી છે કુવાડી જતી પગાર નો તો પણ તમારે 90 વચ્ચે તમે આરામ જ કરવાનો રહે ને હવે શાપો તો બસ ભગવાનની માળા કરી જ તબેલા સાહેબ કરે છે તબેલા ઓબા રમુબા બાબુબા આગેવાનનું નામ નહીં લાગતું બાલુબા આગેવાન અમારે ભાઈ ખેપ તો ડોહા મારા હમું તાચે જ નહીં એ બધું તને આલ્યું તું હા તો આપણે બરોબર ને હા તમારે ઉભા ખરા ને હા ડુંગળી કરતી ખાડી બરાબર ઈલા જ પડી ગયા છે ભૂલી ગયા છે પણ એવું કોઈ નહીં જઈ કે આપણે વિશે નહીં લોકોને ઓ ઇજન વાલે આવ્યો એવું છે હોય પણ ડખો તો નહીં ને ડખો તો નહીં થાય ના ના તમે ડખો જ નહીં કે નામ લખ્યું નહીં એટલે ડખો જ નહીં ને ડખો તો નહીં થવા દઈએ નામ નહીં તમારું મેન આગેવાન છે નામ છે નહીં એવું કરશો આ બે વાળું બોલે છે ઘડીક માં જો કોઈ કહી જાય બરોબર તમારું નામ છે ને એ દાડા નક્કી મારો ડખો જ છે પણ તેની આવી જ ના ના અમે તો આવી જ હો? અને પ્રોબ્લેમ હો હા હો? અને કહેજો તમારા હાથની ગેસની કેટલા કીધું છો હા સુભાજીને જય શ્રી કૃષ્ણ. અને કંકુતરી લઈને આવ્યો ખાલી આવજો આવજો ખાવાનું તો કે અરે આ ખાવાનું ના હોય ખાવાનું તો મારા હિસાબ ના ના તમારે આ તો ઘણા વર્ષે આ સહકુટુંબ સાથે પધારજો જમણવાર રાખ્યો છે કીધું ને ચો કીધું કીધું ખાવા દીધું કીધું એટલે કોઈ હું ચકરી નહીં હું નહીં વાપર્યું કોઈ ફેરથી કે શું બા આ બધું નાઈ ગયું આ બધું લખ્યું છે નાઈ આવી ગયું પણ ઓમ કે છે અમે લંગોટિયા પાઈ પણ પણ ના કીધું પણ મુઢલ કે એવું ના પડે તો શું બા હા, બોલો. જો અમારી ભૂલ થઈ ગઈ હા, હા. તમે તમારા લગ્નમાં બધા પધારજો બરાબર. અને તમે જાળવા આવજો હા હવે આવવાનું શું કરવાનું આ તારા કરતા તો હું દારૂડીઓ હારો શું કહેવાનું મને કહો હગમ લઈને શું કહેવાનું કહો? અલે આ જમવાનું કે બળધ્યા દસેડી બુઢા હું લેડવા કરે છે આ હગમ લઈને ખાવા આવ્યો. આવજો હા હા બે દીકરા આવશે અહીં મારી આબરૂના ઝઘડા કર્યા કે છે કંકુતરી લઈને હડો અંકાત અને કવલભાઈ ને લાવજો આ કાલ પર આજે રાત રહીને ગયા હોય તો ઘણા વર્ષે આયા હોય જાવજો. હજુ બીજા કોમ જવાનું છે તમે આટલી તાત્કાલિક ઘડિયાળ લગન લીધા છે એનાથી આટલો હજુ તો હરાય કોક ઈયોના પેલા મેહુલભા કરતા હતા ચોક શું કહી દે, કોનાનું થાય ને તો પછી આ પીવા વાળું, બરોબર હે? અને અમારે તો મારે અમારે ગમે ફાડી બહુ મારે છે એવું છે હા. એ તો વાંધો નહીં મોરવાઈ તમારા અંગાત છે ના, મોરબી તો સદ્ધર છે મારે બરાબર. તેમાં ડો લઈને આવ્યો છે કે બધું જાઓ, ઘેરાઈને. હો. હા, હા, હા. આવજો એ આવજો તાણ આવતા આવજો હા ભાઈ સુખ શાંતિ જાયજો કંકોત્રી અને વહેલા આવજો હા, વહેલા આવજો. શુક્રવારના દાડા પહેલી તારીખે જન્મ શુક્રવારના દાડા વરઘોડું છે બરાબર આ ડોહું નહીં કે મારે કેવું પડે છે તારા તો કંકોત્રી માં આવી ગયું બધું તમે અંગાત કેમ લાયા ભાઈ કદાચ મારી ભૂલ સાથે તમારે સુધારવી પડે ને અને આ ડોહાના લાડવા રાખ્યા લાડવા ખાવા લાડવા એટલે આ બારમું નહીં કરવાનું એટલે શું સવારે કહેતો હતો કે મારે લાડવા કરવાના બીજું અમારથી મસ્કરીઓ કરી દઈશું બા અલ્યા પણ પેલા ભાઈઓ મોહનથાળ હોય હા મોહનથાળ છે ને મીઠાઈ હોય લાડવા ના હોય પણ આ ડોહું કહેતું હતું સવારે બાકી આપણે તો મસ્કરીઓ કરતા આપણે તો પહેલા જન્મથી અમારે બરાબર. ઘણા વર્ષે મેળ પડે છે શું ઘણા વર્ષે બી પડ્યો છે આપણે ગમે તેમ મસ્કરી કરી અમુક કરતા તો આપણે લાડી લાવવાથી મતલબ કોની ગાડી નાખવાનું આપણે લાડી જ મતલબ મતલબ છે બસ લાડી નહીં ડોશી કે ડોશી સારું અમુક દખો મને લાગે છે હો, કે બાલુબા આગેવાન છે મેન આખા ગામના નામ છે નહીં એક મિનિટ મને જોવા દે મારો નંબર તો હતો બાલુબાને ફોન કરવા દે देख बेड़ू तूने शहनशाह को फोन किया है तो सबर रख शहनशाह अपने हिसाब से फोन उठाएगा मूड होगा तो जब हेलो હા નમસ્કાર બાલુબા हाँ नमस्कार नमस्कार ઓળખ્યા કે નહીં સસુબા ડોક્ટર બોલ્યા હા આ તો ઘણા વર્ષે વળી ફોન કર્યો વળી ઓળખી કે ના ઓળખી વળી હા એ વાત સાચી પણ અવાજ પર ઓળખ્યા તમે બોલા ફેમિલી મજામાં બધી હા બધા મજામાં એકદમ તમારું કેમ છે બધા બસ અમારે બધા મજામાં છે હા સારું કોક તમારા સોગારજીને કોક લગ્ન લીધા છે ને? હા લગન લીધો છે સુગાજીનો હા એટલે મુકે તમારે કોઈ ખબર છે કે નહીં મને ખબર છે ને તમને કંકુતરી આપવાનું એ કીધું છે ને મેં કંકોત્રી તો આવી મારે એટલે તો મને કીધું કે તમારે કંકોત્રી મને મળી હા હા સોગાજી પોતે જ આપવા આવ્યા હતા ત્યારે પેલા પૌભા અને 2 જણા હા હા એટલે મને થોડો ડખો જેવું લાગે છે એટલે હું તમને ફોન કર્યો છે કે કંકોત્રીમાં અમારે તો કોઈ ડખો નહીં આમ એવું છે
હા તો ત્યાં કંકુત્રીમાં પૌબાનું વાઘુબાનું બધાનું નામ છે પણ તમારું નામ છે ને અંદર. પણ કંકુત્રી મેં સફાઈ થઈ હા અમે ચોખન કંકુત્રી વાત કરી અમારે ચોખાની કંકુત્રી પણ મને તો સાપેલી કંકુત્રી આલી હે. ના ના કંકુત્રી સફાઈ નહીં મારા ઘેર આવી ને હું હીરા મારા ભાઈ છે હા તમારા મારા ઘેર ભાઈ છે. કંકુત્રી છે પણ ચોખાની કંકુત્રી છે ના મને તો સાપેલી કંકુત્રી આલેલી છે. ચોગારજી પછી એના ઘેરથી નામ લમણીબા રજમણી બા છે હા લજમણીબા હા હા એ બધું લખેલું છે જો બધાનું. સુગડી ચાલે આવું બધું કર્યું હા તો મને આજ કંકુત્રી આલીને જે હમણાં હાલ જ આલીને જે અડધો કલાક થયો પણ તમારું નામ નતું ને હા એટલે હું તમને ફોન કર્યો કે લાવજો ફોન કર કોઈ ડખો શકશો અમારું નામ છે નહીં તમારું. મારું નામ જ નહીં ને અમે અમારા ભાઈઓ બધા ભેગા કર્યા હતા ને હા તારો કંકુત્રી ની વાત થઈ કંકુત્રીમાં સપાવાની નથી તાર નતું સપાવાનું કંકુત્રી એવું અમે વાત કરી લીધી એઓને હાય કરી કે આપણે નહીં સપાતું બરાબર. અમે વાત કરી કે આપણે ચોખાની સાદી કંકુત્રી હાલવાની હા કંકુ પીડી એટલે એ ચોખા કંકુત્રી મૂકીએ તો જીવડો ચપડી ધોણા બધા મોઢા ધોય ને તો પુણ્ય થાય બરાબર. આ કંકુત્રી ચાલુ સુગાડી સફાઈ આવે એવું ના આપે તાને ખબર નહીં બસ હા અને મન તો એના બાજુ બધા આંગાત ફરવાના છે કોઈને વાત કરી નહીં આ બધી બરાબર. તો મને આજે કંકુત્રી મળી એટલે તમને ફોન કર્યો. હા હા હવે હમણાં આવવા જઈને ખબર કરું મેડમ એ હા આપણે જૂના ભાઈબંધ છે કંકુત્રી હાલતા હોય મને એવું છે હોય હાલતા શું મેહુલ છે હા આવો શું ભાઈ? શાંતિ ઘણા વર્ષે આવ્યા બે બાજુ હા ઘણા વર્ષે તો શું ચાલે ધંધા પાણી બોલો તમારા જેવું નહીં બોલો બધા છે ને હા મજા જ છે બોલો આ ભાઈ ના હાર્યું. આ ભાઈ જુઓ તો ખરા તમે આમ કરજો લઈને આયા કંકુત્રી છે એમ કંકુત્રી છે તમારા છોકરાની છે અલ્યા ભાઈ છોકરાની નહીં તાણ મારી ભાઈ એટલે આ તારી આ ડોહા તમારે કોઈ શરમ આવે કે નહીં આટલી અલ્યા ઉંમરે ભાઈ. આવો પાછા જો ડોહો છું આ ચમ આ બધું મોટું બધું કમ્પ્લીટ નહીં એટલે આ ડોહા જ છો કે અમારા જેવા અધિકારનો વઢા છે ને તમે એવું એટલે ભાઈ 99 વર્ષે પેલા પૌબા ખરા ને એમને મને હગું કરાયું હવે પૌભાઈ છે કે ગોડા જ છે લાગે તો તમારા એ ભાઈ ગોળા ના કેવું હોય તાણ આટલી ઉંમરે ના શોભો ડોહા તમારે અરે સોફા ભાઈ સારું હળો તને અમે તો એવું કરીએ કે હવે અને બધા આવજો હો કે હા કોઈ બધું જમવાનું જમવાનું અરે જમવાનું બધું રાખીશ ભાઈ હા તો પેલા આવશે જમવાનું તમે પેલા આવજો અને પાર્ટીમાં આવજો ભરખું રાખીશ હો કે હા ચોક્કસી ફાઇનલી અને ગમે તે લેતા ફેમિલી હા હો હા તમારા બહેરાની લેતા આવજો તમારા બૈરું છો હા આ તે પહેર્યા જ નહીં? તાંચો પહેર્યા અરે હોય, તમે આ પહેર્યા ભેળા હું તાણી અરે યાર નહીં પહેર્યું એક કામ કરો હા મારે હાડી છે હવે તમારી હાળી તમે ડૂસી લાવો છો તમારે મેં ના ખાય રહી એ વધારે વાત નહીં લગભગ કેટલા એની પોહાડી બની ચાલશે ને મારી ઉંમર કેટલી છે કેટલી 20 વર્ષ એટલે ભાઈ ચાલે તો અરે યાર તમે હું બરોબર ને હા ભાઈ જો અમે નીકળી તમે હો હાલો આવજો બોલો અમારા હગાથી રાશી કો જબ્બર જબ્બર મસ્ત હગાતા હો, તમારા હગા કેવું પડે અને હોલથી થા માફ મરી ગયું આપણે ઘણી બિહાર પડશે ગણે બેહારવાના હા ઘણી બિહાર પડશે પેલા તમે કહેતા હતા લાવો પેટ્રોલ ના જો 500 રૂપિયા ખૂણો કોણ ખાઈ ગયા છો ચાલશે તો ખરી ને નોટ વળી ગઈ છે હા અને ઘેર ને આવું ચાપણ આપણે ઘેર ના માને અડધાને પછી ભૂલ ના થાય હો ગણે આજ બેહારવાના ઉવા જ બેહવાના ઉવા કેમ છે બાલુબા તમ સાહેબ બરોબર છે ઉભા રહી ગણ્યો છે આઈ જાવ કંટી અચ્છા તને આયા હતા અમે ગોમ ગયા હતા કોમ જતા ઉવા આ હું જાજે આ તો પેલી આ પહેરવાન ને કેટલી કલગી નહીં કે કલગી એમ પેલો એ ખગાવાળી જો ને તે પેન્ટને પીસાડી નતા જો તને આયા અમે ગમે તે રહ્યા હતા અલ્યા અરે બાલુબા શું છે તમે આવતા પહેલા મેં બે થાપો ચોરી કો આપો કઈ દાના છો તમે હું અમે શું ગુનો કરે તમારો ઓમ બેસ જોવા દે પણ આદમી હજી અમારે હજી તો કંકુતરા શું કરીને આયા તો મુરી તો હું શું બોલા આદમી અરે મુરત તો પેલા ને કુટુંબવાળા બોલીને આયા પણ કુટુંબવાળા ઘેર બોલીને આયા મને શીખા સના ખોટો પડી જાય છે હા પાણી ગળી શીખે એ તું હાલ ફટાફટ આગે મારાથી વાતે નાથી ખોટો પડી જાય મને મારા શું કરવાનું હવે ને હવે શું હશે બધા ભાઈઓ મારા ઘેર આવ્યો હારું હારું આવું શાંતિ રાખો આમ કલાધાર થવા ને હાલ ફટાફટ મુરીચે હું સુની ઈરાક પૂર કરું છું જો એટલે હારું નક્કી કોઈ ખાઈ પડી જઈ છે ભગવાન ને એટલે કંકુતરીને ખોતો નહીં પડી તો લૂંટ લાગે છે પણ મારું એ તો કોઈ કહેવું નહોતું પણ આપણે નહીં કહેતા કે ગમે તે ક્ષણ કહી દીધું છે મને તો જવા દે પેલા ભાઈ પૌભા નહીં રઘુભાઈ મળતા આવું ના તો કે ભાઈ બોલે લાવો
ઓહો રમુબા હા બોલો શું કરો છો આ હું આ બે છે ને ચાર પૂરો કરતો હતો. અને વાઘુબા જોઈ ગયા ભાગુબા એમ ઘેર ગયા હાલો ને કોમ છે ભાઈ વળી શું કોમ પડ્યું ભાઈ છે હું ચીપ પેલા મારા ભાઈ રહ્યા ને ભાઈ આગેવાન હા હું તો કંકુ ચાલો જતો ને આવતો ને આવતા બે થાપો ચોડી મને તો હા આપો તો થાપો ચોડી વગર નોખી બોલો ના હોય તાણી એને કોઈ કીધું તો નહીં ને તમને હું કશું કીધું ના આવતા બે તો થાપો એને શું ચોડી કીધું મને કે પેલા આપણા કુટુંબના ભાઈ બોલે લાવો ભાઈયાને બોલાવી ઓવે. લાવવાનું કીધું એટલે હડો આપણે જઈએ અને છીએ. જો મારા જોજુ આજ રાતે ઘણી બેવાના છે કાલ પીઠી ચોડવાની છે ને એવું મરે મને તમે કોક ભૂલ કરી છે તાણે તમારા પણ ભૂલ તો હું તો કોઈ કરી નહીં એ તો કોક હશે અને હું એટલે હડો. અમે મને બોલાવતા હું અરે બોલાતા હું હડું છું સીધા પૌ બાવ પૌ બા હા આપણે ઘેર કેમ પેલા આગેવાન રહ્યા ને એ બોલાવે તો તમારા ભાઈઓને ભેગા કરો કે એમાં મારું કોણ છે યાર? મેળો કે બાજુ મેળો હું આવું તમે જો તમારા ભાઈઓ પેલા હું આપણે ના જાય પણ ગોમિત્ર કંકુતી હલવા ઓહ, ત્યાં આવતા તમે બે થાપો ચોડી લાવો ત્યાં એટલે આ લાડાને મારજો ને એના જીજે આપણે- આજે આપણે શું કર્યું બધું મારી મારી એ આગેવાને તમારે તો માજી રહ્યું હું આવું વાઘુબા શું હું વાઘુબા બોલાવતા આવું હો હારું મુદ્દે હા વાઘુબા હા બોલો શું કરો છો શું કરો છો કોઈ નહીં આવો બધું જવું ચોકાડો વાઘુબા શું કરવું બોલો તો હું થયું આ ચટ્ટુ આપણે કોમ આદર્યું છે હા કંકુતાલો ગયો તો ને આવતા પેલા મારા બાલુભાઈ બે થાપો ચોડી મને ચમ શી ખબર ભાઈ મને કોઈ ખબર નહીં એવું છે એમ લડજી કી તો ભાઈ બોલાવી કી હળો તા હવે કાલ પીઠી ચોરવાની રાતે ઘણી બેહરાણા છે ના ના મારે આવવાની મને જો હા બેહો, બેહો, પછી. હા, આવો. આજે અમે ઇન્ડિયા તમને નડતા હોય તો અમે તમને નડ્યા બોલો ભાઈ કેમ બોલીને આવ્યો ને તો પેલા તો પેલા દાવડિયાને તો બોલીને આવી પેલા જ એને બોલીને આવ્યો તમે બોલે બોલો હળો શું બોલો અમે કાલની બેઠકમાં વાત કરી કે દાવડિયાને દારૂ પીવાનું બહુ બંધી કરજો એ વાત સાચી છે ભાઈ. હું તો બહાર ગયો તો ગોમ એથી પીને આવ્યો ગોમમાં નહીં પીતો કોઈને કહે કે ભૈયા બોલ્યા તો પેલા ઈ બોલીને આવે તો કાયમીની આદત છે કીધું નતું પણ સમજાતું ત્યાં દાડા બંધ રાખે પણ ભાઈ હું કીધું પણ એવું કરું નહીં પીતો યાર બહાર ગયો તો એકન પીને આવ્યો આ જેમ ભેગા કરાવડાયા તમે શું હતું હળો. ખબર છે કે આખી